હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નંબર સિરીઝને લગતો એક ક્વેશ્ચન જોઈશું. નંબર સિરીઝમાં આપણે આપેલું છે 7, 7, 21, 105, 735 અને ક્વેશ્ચન માર્ક. આપણે એ સિરીઝ જોતા એ જોઈ શકીએ છીએ કે પહેલે નાનો અંક સેમ અંક છે, એના પછી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા છે. એટલે પોસિબિલિટી શું હોઈ શકે? કાં તો ગુણાકાર હોય, કાં તો વર્ગ હોય, કાં તો ઘન કરેલો હોય, રાઈટ? તો પોસિબિલિટી જોઈએ તો અહીંયા 7 પછી 7 છે, પછી 21 છે. દેટ મીન્સ આપણે જોતા એવું લાગે છે કે અહીંયા ગુણ્યા 1 કર્યું છે, અહીંયા ગુણ્યા 3 કર્યું છે. 7 એકા 7, 7 તેરી 21, 21 ગુણ્યા 5 કરીએ તો આપણે આવે 105. 105 ગુણ્યા 7 કરીએ તો આવે 735. દેટ મીન્સ આપણે ગુણ્યા 1, 3, 5, 7 એવી રીતે ગુણાકાર થાય છે. તો અહીંયા ગુણાકારના જે અંક છે એના વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 2 2નો છે. 2 2 વધતા જાય છે. એટલે હવે 7 પછી શું આવશે? ગુણ્યા 9 કરીએ, 735 ગુણ્યા 9 કરીએ એટલે જે આવે એ આપણો આન્સર બને. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં શું કરતા હોય છે? 735 ગુણ્યા 9 કરવા બેસતા હોય છે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં સમય અને ચોકસાઈ બંને મહત્ત્વના છે. ઓપ્શન્સ જોઈ લેવાના. 7 9 63, 6300થી વધુ જ આવશે આન્સર, એટલે એનાથી વધુ આન્સર એક જ છે, તો આપણો આન્સર બને છે 6615. બધા ગુણાકાર આખો ચેક કરવાની જરૂર પડશે નહીં, રાઈટ? તો આપણો આન્સર છે 6615.